નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે યશસ્વી। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નીતિશ કુમારે લીધા છે સીએમ પદ તરીકેના શપથ। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નીતિશ કુમારે 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે। નીતિશ કુમારે લીધા સીએમ તરીકેના શપથ। 9મી વખત બન્યા તેઓ નીતિશ બિહારના મુખ્યમંત્રી। નીતિશ કુમાર 9મી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા। નીતિશ કુમારે રાજીનામું આપીને એનડીએ સાથે સરકાર બનાવી। શપથ ગ્રહણ સમારોહમાં દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા। શપથ ગ્રહણ સમારોહમાં જેપી નડ્ડા પણ હાજર જોવા મળ્યા। બિહારમાં નવી સરકારના શપથ જોવા મળ્યા। प्रतिज्ञान करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं बिहार राज्य के मुख्यमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध कर्म से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નીતિશ કુમારને સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીતિશ કુમારને આપ્યા અભિનંદન। નીતિશને બિહારના મુખ્યમંત્રી બનવા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા। બિહારમાં એનડીએની સરકાર રાજ્યના વિકાસમાં કોઈ કરકસર નહીં છોડે। મને વિશ્વાસ છે કે આ ટીમ સમર્થન ભાવથી મારા પરિવારજનોની સેવા કરશે। બંને નાયબ મુખ્યમંત્રીઓને પણ વડાપ્રધાને અભિનંદન પાઠવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિશ કુમારને સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા। નીતિશને બિહારના મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા। બિહારમાં એનડીએની સરકાર રાજ્યના વિકાસમાં કોઈ કસર નહીં છોડે। મને વિશ્વાસ છે કે આ ટીમ સમર્થન ભાવથી મારા પરિવારજનોની સેવા કરશે। બંને નાયબ મુખ્યમંત્રીઓને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીતિશ કુમારને સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા। નીતિશને બિહારના 9મી વખત મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા। બિહારમાં એનડીએની રાજ્ય સરકારના વિકાસમાં કોઈ કરકસર નહીં છોડે। મને વિશ્વાસ છે કે આ ટીમ સમર્થન ભાવથી મારા પરિવારજનોની સેવા કરશે।